નમસ્કાર બધા દિવ્ય આત્માઓને. આપણે ગીતાજીના અધ્યાયની સિરીઝ શરૂ કરી છે. જેને ગીતાજી વાંચવા માટે સમય ન રહેતો હોય તેઓ કામકાજ કરતાં કરતાં સાંભળી શકે એ આશયથી પણ હું આ વિડીયોઝ બનાવું છું. આવી સારી જાણકારી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયોમાં તમને દરેક વખતે કંઈક તો શીખવા મળશે જ. તો આપણે ગીતાજીના બીજો અધ્યાય જે સાંખ્ય યોગ છે એને 2 પાર્ટમાં વિભાજિત કરેલો છે. તેમાં પહેલો પાર્ટ જોઈ લેજો અને આ બીજો પાર્ટ છે જે હું સંભળાવું છું. તે આ 2 પાર્ટ પાડવાનો એક જ આશય છે કે તમે રસ લઈને સતત સાંભળી શકો એ માટે આને 2 ભાગમાં વિભાજિત કરેલો છે. હવે આપણે આ અધ્યાયને આગળ વહેતા કહીશું કે આગળ જતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી ભરેલો તું કર્મના બંધનને સારી રીતે છોડી દઈશ, એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગનો આરંભનો અથવા બીજનો નાશ નથી અને ફળરૂપી દોષ પણ નથી. પણ આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ કરવામાં આવે તો આ દુઃખરૂપી સંસાર સાગરના જે જન્મ મરણના મહાન ભયમાંથી ઉગારે છે. હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ હોય છે. કર્મયોગીની વાણી ફરે નહીં. જ્યારે જે અસ્થિર વિચારના હોય, અવિવેકી અને સકામ, જેટલી ઈચ્છાઓ વધારે હોય એવી માણસોની બુદ્ધિઓ ઘણા પ્રકારની અને અપાર હોય છે. જેમ કે તેમાં રૂઢિઓ, અંધશ્રદ્ધા, વહેમ વગેરે હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં જ રચ્યા પચ્યા છે, જેઓ કર્મના ફળના પ્રશંસક, માત્ર વેદવાક્યોમાં જ પ્રીતિ રાખે છે, જેમની બુદ્ધિમાં સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને સ્વર્ગથી ચડિયાતું બીજું કંઈ હોતું જ નથી એવું માને છે, એવા અવિવેકી માણસોની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે જુદી જુદી જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં જ રજ રાખે છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. તે લોકો અહીં છે તેને જ સાચું સુખ ગણે છે. હે અર્જુન, વેદોમાં કહ્યા અનુસાર 3 ગુણોના કાર્યરૂપ બધા ભોગો અને તેના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. તેથી તું એ ભોગો અને એમના સાધનોમાં મોહ વગરનો અને હરખ-શોક એવા દ્વંદ્વોથી રહિત થઈને જે સત્ય છે, નિત્ય છે, તે પરમાત્મામાં જ મન રાખ. તેમજ યોગક્ષેમને ન ઈચ્છનાર એટલે કે શરીરના નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા પોતાના મનને કાબૂમાં રાખી જીતેન્દ્રિય થા. બધી બાજુથી ભરપૂર પાણીનું જળાશય મળી જતા નાના જળાશયમાં માણસને રસ રહેતો નથી, તેવી રીતે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું બધા વેદોમાં અથવા વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, તેના ફળમાં કદી નહીં. ફળ મળે કે ન મળે તેમાં બહુ રસ રાખવો નહીં. માટે તું કર્મના ફળ માટે જ કર્મ ન કર અથવા ફળની અપેક્ષા ન રાખ અને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર. તારે કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. હે ધનંજય, તું આસક્તિ છોડીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સરખી બુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મ કર. જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય, તેમજ તેનું ફળ ગમે કે ન ગમે તેમાં સંભાવ રાખ. એ જ યોગ કહેવાય. યોગ એટલે કાંઈ કસરત કરવા બેસી જાવી એને જ યોગ ન કહેવાય. આ મનથી આ બધા સાધનો ઉપર કાબૂ રાખીએ, ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખીએ, એ સાચો યોગ છે. આ સમત્વરૂપ બુદ્ધિ યોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અથવા બુદ્ધિયોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનનારા લોકો દયાને પાત્ર છે. જે સમબુદ્ધિવાળો માણસ પુણ્ય અને પાપ બેયને આ પૃથ્વીલોકમાં ત્યાગી દે છે. માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા.
આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અથવા કર્મબંધનમાંથી છૂટવાનો આ જ ઉપાય છે. કેમ કે સમબુદ્ધિવાળા જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનમાંથી છૂટી નિર્વિકાર પરમપદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ આ મોહમાંથી નીકળી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા આ લોક અને બીજા પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે તારામાં વૈરાગ્ય આવી જશે. અને સાચું સુખ તો વૈરાગ્ય આવે તો જ મળે છે. જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અથવા તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિવાળો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે, અને તેના આચરણ કેવા કેવા હોય છે, એવું મને કહો ને. તો શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી બધી ઈચ્છાઓને ત્યાગી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ અથવા સ્થિર બુદ્ધિનો વ્યક્તિ કહેવાય છે. દુઃખ આવતા ઉદાસ નથી થતો અને સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિ છે. જે પુરુષ બધે સ્નેહ રહિત થયેલો, તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી ખુશ થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે એવી રીતથી આપણે પણ પોતાના બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને બધા પ્રકારે એમાંથી ખેંચી લેવાની છે અને ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે તેમ સમજવું. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષને માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે જરાય પણ આસક્તિ રહેતી નથી. આટલો સ્થિર બુદ્ધિનો આભાર છે. આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. ગમે તે આપણે સાંભળેલું છે, ઋષિ મુનિઓ જેણે ઘણા વર્ષોના તપ કરેલા છે તેને પણ અમુક સમયે ઇન્દ્રિયો ઉપર કાબુ નથી રહેતો, પણ આ સ્થિર બુદ્ધિ પુરુષ છે તે આ બધાથી બહાર નીકળી જાય છે. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ બધી ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે અને આસક્તિથી તે વિષયોની કામના એટલે કે ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને ઈચ્છા પૂરી ન થાય અથવા કંઈ મુશ્કેલી આવે તો ક્રોધ જન્મે છે. ક્રોધથી મનમાં કુવિચારો, મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, અને સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અથવા જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે, અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિમાં પતન થાય છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. જે સ્થિર બુદ્ધિ પુરુષ છે તે મનથી જ પ્રસન્ન છે, અને બીજી વસ્તુઓ ઉપર પ્રસન્ન થવા માટે આધાર રાખવો પડતો નથી. અંતઃકરણ પ્રસન્ન થતાં આના બધા દુઃખોનો અભાવ થઈ જાય છે, અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તાત્કાલિક બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સ્થિર થઈ જાય છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિક બુદ્ધિ નથી હોતી, તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં કોઈ ભાવના પણ નથી હોતી, અને ભાવનાહીન માણસને કંઈ શાંતિ નથી મળતી. અને તમને ખબર હશે કે શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? કેમ કે જીવનનું અંતિમ ધ્યેય તો સુખી થવા માટેનું શાંતિ જ છે.
જેમ કે વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, એ જ પ્રમાણે વિષયોમાં વિચરતી આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયની સાથે જ મન રહે છે અને તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોમાં બધા પ્રકારે નિગૃહે કરાયેલી છે એની બુદ્ધિ જ સ્થિર છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખ સગવડ મેળવવામાં બધા પ્રાણીઓ જાગે છે, ત્યારે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે એ રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી ભરાય છતાં સમુદ્ર છલકાતો નથી અને શાંતિથી પાણી સમાઈ જાય છે, એ જ પ્રમાણે બધા ભોગો જે સ્થિર પ્રજ્ઞ પુરુષના કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, જે ભોગોને ઈચ્છનારો નહીં. ભોગો તો કોઈ દિવસ પૂરા જ નથી થવાના અને ઈચ્છા હશે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે. જે પુરુષ બધી કામનાઓ ઈચ્છાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો વિચરે છે તે જ શાંતિને પામે છે અથવા તે શાંતિને પામેલો છે. હે પાર્થ, આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. આ છે સાંખ્ય યોગનો પાર્ટ 2, જે તમે ધ્યાનથી સાંભળ્યું.